નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ એક એડવોકેટ તથા તેની પત્નીને પોતે દેવગઢ બારિયાના પીએસઆઈ હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ તે દંપતી પાસેથી બારિયાના પોલીસ કોન્સ્ટેબલે એડવોકેટ દંપતી સાથે છેતરપિંડી કરી રૂપિયા 4 લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાવી। બ્યુરો ચીફ કલ્પેશ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે છે, જેમાં કલમ 409, 420 અને 117 આઈપીસીની હેઠળ કરવામાં આવે છે। એમાં બનાવ એવી રીતનું છે કે જે અરજદાર પક્ષ છે એ ફરીદાબાદના છે અને એક એડવોકેટ છે અને એમની પત્ની છે કોમલબેન, એ પોલીસમાં છે, ફરીદાબાદ પોલીસમાં। છેલ્લા વર્ષમાં એમનું કોઈ જે બેંક અકાઉન્ટ હતું એ એક સાયબર ક્રાઇમમાં કોઈ પ્રોસીડ્સ આવી ગયા હોવાના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું હતું। પછી એ લોકોએ સામેથી સંપર્ક કરી કે એમને બનાવનું જે સાયબર અરજી હતી એમના વિશે એમને કંઈ માહિતી ના હોવાના કારણે એમને ખબર નથી પડતું કે કેમ મારી અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે। એટલે એ લોકોએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યું તો કોઈ એવું પાડ્યું નથી। બટ એ જે કોન્સ્ટેબલ છે, જે આરોપી કોન્સ્ટેબલ છે, એમને સામેથી કોમલબેનને કોલ કરીને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી અને આખો પુરાવો જે ફરિયાદી પક્ષ પાસે છે એ જોઈને એમ લાગે છે કે એમની વાત ખરેખર સાચી છે, એટલે પોલીસે આ પગલાં લીધું છે। કેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી પક્ષે કેટલા રૂપિયા આપ્યા હતા? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી પક્ષ લગભગ 2 લાખ રૂપિયા આપી દીધા હતા આ કોન્સ્ટેબલને અને સતત આ કોન્સ્ટેબલ એમને હેરાનગતિ પણ કરી રહ્યા છે।